તમારી જિંદગીમાં હું ન હોત તો તમારી જિંદગી કેવી હોત? એકવાર આ મોઢું જોઈ લે કાચમાં, જોઈ લીધું. બસ એટલી જ ખરાબ હોત. એટલે આપણે ગોટલીનો મુખવાસ નતો બનાવ્યો. હા મારી મમ્મીને બહુ ભાવ્યો. મારી મમ્મી કીધું મારે હાટું બનાવી રાખજે. તો પણ એ કેરી ત્યાંથી મગાવી લેજે અને કેસર ને હાફૂસ મગાવજે, એની ગોટલીનો મુખવાસ સારો બને. કેમ આ ઢીલી ઢીલી લાગશો? આજ ઉપવાસ હતો ને એટલે. કઈ ખાધું? એક સફરજનની શેર ખાધી, 2 કીવી ખાધા, 2 ફરાળી ચેવડો મંગાવીને ખાધો ને સાબુદાણાની ખીચડી ખાધી. બહુ કઠણ ઉપવાસ કરતું તો. પછી બદામ વાળું દૂધ તો પીવાનું બાકી છે. હાલોને જાવું નથી ખબર કાઢવા. હા જાય, પણ છોકરાઓને ક્યાં મૂકશું? છોકરાને રસ્તામાં મારી બેનપણીને ઘરે મૂકતા ચાહું. તો પણ એક કામ કરીને છોકરાને તમે બધા જાવ ને મને તારી બેનપણી અહીંયા મૂકતી જા ને. શું વિચારો છો? આમાં ડોક્ટરે તને મગજ ખાવાનું કીધું, ઈ તો તું રોજ ખાશો. જોવા દે તો. આમાં મગજ ખાવાનું નથી કીધું, મગ ખાવાનું કીધું છે. આલ્યો. મમ્મી તો બધા પેપર પૂરા થઈ ગયા. મેં શું કીધું? મેં કીધું કે હજી એકવાર આમાં નમક કરવું જોઈએ. 1 નહીં 2 વાર આમાં નમાં કરજે, પણ નપાસ થઈને નહીં આવતો.